વોટિંગ પૂર્ણ થયા બાદ જે રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા હતા ત્યાંથી આવી રહ્યો હતો અવાજ। જ્યારે રૂમ ખોલવામાં આવ્યો તો પોલીસ પણ આશ્ચર્યમાં પડી ગઈ હતી। મિત્રો 26 તારીખના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આયોજન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું અને મતદાન મથકો પરથી ઈવીએમ મશીનોને તાલુકા તેમજ જિલ્લા કચેરીએ રવાના કરવામાં આવ્યા હતા। પરંતુ મિત્રો જે રૂમમાં મશીનો રાખવામાં આવ્યા હતા તેમાંથી આવી રહ્યો હતો અવાજ। જ્યારે રૂમ ખોલવામાં આવ્યો તો બધા ચોંકી ગયા હતા। મિત્રો શું છે પૂરેપૂરી ઘટના, ચાલો આપણે વિસ્તારથી જાણીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને શું લાગે છે આ વખતે કોણ બાજી મારશે, ભાજપ, કોંગ્રેસ કે આપ? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો। મિત્રો મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને લોકો પરિણામની રાહ જોઈ રહ્યા છે। જ્યાં પણ ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યાં ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે અને 28 એપ્રિલે પરિણામના દિવસે તેની ગણતરી કરવામાં આવશે। પરંતુ આ દરમિયાન ઈવીએમની સુરક્ષાને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે। જો ઈવીએમ મશીન રૂમની સુરક્ષા વ્યવસ્થામાં નબળાઈ રહે તો શું થાય છે, આ વિડીયો જોયા પછી તમને ખબર પડી જશે। મિત્રો થોડા સમય પહેલાં પ્રયાગરાજથી એક કિસ્સો સામે આવ્યો હતો। રવિવારે મતદાન થયા પછી કર્મચારીઓ ચૂંટણી સંબંધિત પત્રો અને ઈવીએમ એકત્ર કરવા માટે મુંડેરા પહોંચ્યા હતા। ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા હતા અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા। પરંતુ રાત્રિ દરમિયાન સ્ટ્રોંગ રૂમના પરિસરમાંથી અજીબોગરીબ અવાજો આવવા લાગ્યા હતા। જ્યારે આ વાતની જાણ વહીવટ અધિકારીઓને કરવામાં આવી તો ખબર પડી કે જે રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા હતા તે રૂમમાં એક કૂતરું બંધ હતું અને રાત્રે જોરથી અવાજ કરતું હતું। આ પછી તમામ અધિકારીઓને જાણ કર્યા બાદ દરેકને મુંડેરા મંડી બોલાવવામાં આવ્યા અને તેની હાજરીમાં આસપાસના રૂમો ખોલવામાં આવ્યા। રૂમ ખોલતાની સાથે જ એક કૂતરો ઝડપથી દોડીને બહાર આવ્યો હતો। જોકે બાદમાં અધિકારીઓને બતાવવામાં આવ્યું હતું કે ત્યાં રાખવામાં આવેલા તમામ ઈવીએમ મશીન સુરક્ષિત છે। હવે ચૂંટણી અધિકારીઓને આ બેદરકારી જોઈને સપાના નેતા અખિલેશ યાદવે સવાલો ઉઠાવ્યા છે। અખિલેશ યાદવે આ સમાચાર સાથે જોડાયેલ અખબારની કટિંગ શેર કરતા લખ્યું હતું કે આવી છે હાઈ સિક્યુરિટીની હાલત, બીજું શું કહેવું। અંદર કોઈ ખરાબ ઈરાદા ધરાવતો વ્યક્તિ નથી રહી ગયો ને, કાળજીપૂર્વક તપાસ કરજો। જે રૂમમાં ઘણા બધા મહત્વના દસ્તાવેજો છે તે રૂમમાં વહીવટતંત્રની આવી બેદરકારી ચોક્કસપણે ઉમેદવારોને રાજકીય પક્ષો માટે મુશ્કેલી ઊભી કરશે। પરંતુ જે કોઈ પણ આ સમાચાર સાંભળી રહ્યો છે તે ન માત્ર ચોંકી ગયો અને પરેશાન છે પરંતુ હસવું પણ રોકી શક્યો નથી। આ પછી જોનપુરથી પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મિત્રો જે રૂમમાં ઈવીએમ મશીન રાખવામાં આવ્યા હતા તેમાંથી આવી રહ્યો હતો અવાજ। પછી જે થયું જોઈને બધા ચોંકી ગયા હતા। મિત્રો જોનપુરમાં મતદાન સમાપ્ત થયા પછી વીર બહાદુરસિંહ હિમાચલ યુનિવર્સિટીમાં બનેલા સ્ટ્રોંગ રૂમમાં તમામ ઈવીએમ મશીનને જમા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ ઈવીએમ ભરેલી એક મિની ટ્રક આવી। ઈવીએમ જોઈને સપાના નેતાઓ અને કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા। સપાના હંગામા બાદ જોનપુરના ડીએમએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે આ એક રિઝર્વ ઈવીએમ મશીન છે જેનો ઉપયોગ બગડે તો તેને બદલી શકાય તે માટે કરવામાં આવે છે। આ ઈવીએમને બીજે લઈ જવામાં આવ્યા હતા પરંતુ ભૂલથી ગણતરી સ્થળે પહોંચી ગયા છે। મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો જેથી કરીને બધાને જાણ થાય।